બધા ભાઈઓને જય દ્વારકાધીશ। આપણે રામાપીર મંદિરથી નીકળી ગયા છે અને માધુપુર પૂગવા આવી ગયા। જય દ્વારકાધીશ। અટાણે આપણે માધુપુર રાત રોકાણા હતા, ત્યાંથી સંઘ બધી આખો નીકળી ગયો અને આપણે અંતર છે આજ 22 કિલોમીટરનું અને જરા ખાલી રાખવાનું છે અને આપણે નરવાઈમાં હવે રાત રોકાવાનું છે અને સંઘ બધી કમ્પ્લીટ નિરાતને હોયા આવે અને બહુ મોજ ને મજા આવે। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। હાલો તો સવારના 5 વાગ્યા અમે માધવપુરના દરિયે પૂગી ગયા। ત્યાં જરાક મજા આવે, ઠંડુ વાતાવરણ છે અને જોરદાર મજા આવે। હાલ હોય નહીં પણ તમે જોઈ શકો છો પાછળ બધા પણ આવે છે। આ અમારે કૃપાલભાઈ નવા જોઈનિંગ થયું અમારે કૃપાલભાઈનું। હવે ચાલક ખેંચે એ અમને ખબર નથી પણ હવે અટાણામાંથી જોઈનિંગ થયું એનું કૃપાલભાઈનું। હવે જોઈએ આગળ કેટલોક ટાંગો થાય। હાલો તો આપણે ટોલ નાકે પૂગી ગયા છે, ટ્રેક્ટરોમાં પૂગી ગયા ટોલ નાકે। આપણે ટોલ નાકે પૂગી ગયા છે, ટ્રેક્ટરોમાં પૂગી ગયા ટોલ નાકે। તો આપણે બધા ભાઈઓ સવારમાં પોરમાં નાસ્તો કરવા બેસી ગયા છે। નાસ્તામાં ગાંઠિયા હે, ચા હે, ચેવડો હે અને થેપલા પણ હે। જોઈ લ્યો તમે બધા ભાઈઓ। હવે નાસ્તો પાણી કરીને પાછા નીકળી ગયા અમે હાલતા થઈ ગયા। હજી 14 કિલોમીટર કાપવાનું છે, બપોર સુધીમાં કાપી નાખીએ। આપણે ઉટડા અરોલીમાના મંદિરે બપોરા કરવા બેસી ગયા છે। તો બધા જમવાની રાહ જોઈને બેઠા છે। હમણાં જમી અને આપણે નીકળી જવાનું છે ને આપણે સાંજે રોકાવાનું છે નરવાઈમાના મંદિરે। તો આપણે જે આગળ જે હશે એનું આપણે તમને કહેતા જશું। જય દ્વારકાધીશ। હાલો તો આપણે ઉટડા જમવાનું તૈયાર થઈ ગયું છે, બધા જમવા બેસી ગયા છે। હાલો તો અમે બપોરા કરીને હાલતા થઈ ગયા। વાંચ નરવાઈમાં એ રોકાવાનું છે, 14 કિલોમીટર થાય, 14 કિલોમીટર હાલવાનું છે પછી। તો બધા ભાઈઓ અને બહેનો ધીરે ધીરે પાછા ચાલવા માંડી ગયા છે। કોક વાહન કોક પાછળ ને આગળ ને એવું હાલે, ધીરે ધીરે કોક હાલે ને રમેશભાઈ મોરાયા છે। થાકવામાં તો સમજતા જ નથી જરાય પણ, ખેંચવામાં જ છે અને ભાઈઓ કરતાં તો બહેનો વધારે હાલે। બહેનોની હાલવાની સ્ટાઇલ એક જ છે, ભાઈઓ ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય ને એવું કરે અને બહેનો એક હારે હાલે। બધી જોઈ લો તમે। તો આપણે ભદ્રાઈમાના મંદિરે પૂગી ગયા છે અને બધા ભાઈઓ અને બહેનો હવે રાહડે રમવાનું ચાલુ કરી દીધું છે। તમે જોઈ લો બધા મારા ભાઈઓ। અને રમેશભાઈ તો થાકતા જ નથી, તો તમને ખબર જ છે। દ્વારકાધીશની દયા છે રમેશભાઈ ઉપર ને બધા ઉપર। ગમે ત્યાં રમવાનું તો ચાલુ કરી જ દેવાનું।
એ નવરાઈમાં એ પૂગી ગયા. બસ હવે 1 કિલોમીટર રહ્યું. તો આજ આપણે ચોથા દિવસનો 35 કિલોમીટરનો રૂટ હતો ને આપણે નરવાઈમાં એ ઉતારા હતા. તો આપણે 6:30 વાગ્યામાં આપણે નરવાઈમાં એ પહોંચી ગયા છે. તો આજની રાત અહીં રોકાવાનું છે. આજના ઉતારા આપણે નરવાઈમાં એ છે. જય દ્વારકાધીશ. તો આપણે નરવાઈમાં એ પહોંચી ગયા છે ને આપણે બધા બહેનોએ રાસ રમવાનું ચાલુ કરી દીધી છે ઉત્સાહમાં. આજના ઉતાર આપણે નરવાઈમાં એ છે ને આપણા દાતા છે આપણે નંદન ગ્રુપ આખું. તો આપનું આજનું મેનુ શું છે? લાટીની દાળ, રોટલા, સલાડ, પાપડ, છાશ. છાશ. આપણે અતુલભાઈ આપણે દેશી દાળ 1 નંબર બનાવી છે જો. ને આજે ખાવામાં એવી જમાવટ આવશે ને કે બધા ખાઈ ખાઈને પૂરા થઈ જવાના છે ને કાલ ખાલી પગે તો પછીની વાત છે. બાકી દાળ તમે જોઈ લો ખાલી એકવાર. હિતેશભાઈ કઈ કામ કરતા નથી, રખડવામાં પિતા આ જ આવે. ના મારે અર્જુનભાઈ